તો અમદાવાદમાં રાષ્ટ્રીય શોકની વચ્ચે મણિનગરમાં ભાજપની ઉજવણી। વોર્ડ પ્રમુખના નામ જાહેર થતા ભાજપે આતિશબાજી કરી। રાષ્ટ્રીય શોક વચ્ચે જોરદાર આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી। પૂર્વ પ્રધાનમંત્રીના નિધન પર જાહેર કરાયો છે રાષ્ટ્રીય શોક। કોંગ્રેસે આતિશબાજી મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। વિડીયોમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ નજરે ચડી રહ્યા છે। તો આપ જુઓ, પૂર્વ પ્રધાનમંત્રી કે જેમનું નિધન અને ત્યારબાદ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને તેના કારણે કેટલાક કાર્યક્રમો છે તેને મોકૂફ રાખવામાં આવ્યા છે, જેવા કે કાર્નિવલ છે તેને પણ અત્યાર સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે। સાથે સાથે ફ્લાવર શોનું જે આયોજન હતું તે પણ મોકૂફ રાખવામાં આવ્યું છે। અને આ બધાની વચ્ચે જ્યારે આ વિડીયો સામે આવે છે ત્યારે અનેક સવાલો થાય છે। રાષ્ટ્રીય શોક વચ્ચે મણિનગરમાં ભાજપની આ ઉજવણી છે લોકોના આંખે ચડી છે। વોર્ડ પ્રમુખના નામ જાહેર થતાં જ ભાજપે જે રીતે ઉજવણી કરી, મોડું મીઠું કરાવ્યું, આતિશબાજી કરી અને રોડ પર તે લોકો ઢોલ નગારા સાથે ઝૂમતા જોવા મળ્યા અને તેને લઈને કોંગ્રેસે અનેક સવાલો પણ કર્યા છે। ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ નજરે જોવા મળી રહ્યા છે। આપ જુઓ, આ દ્રશ્યો બતાવી રહ્યા છે અમે મણિનગરના આ દ્રશ્યો છે। વોર્ડ પ્રમુખની જે જાહેરાત કરવામાં આવી હતી અને તેને લઈને ઉત્સાહનો માહોલ હતો। ઉજવણી કરવામાં આવી, મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને આતિશબાજી કરવામાં આવી।